ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। આજે અમે છીએ રણુજામાં, એટલે કેટલાય દિવસથી વ્લોગ આપણે શૂટ નહોતો કર્યો, પણ રણુજામાં છીએ એટલે વ્લોગ શૂટ કરી લઈએ। આ રણુજાની મસ્ત બજાર છે ને રિક્ષા બાંધીને આજે અમારે જે આજુબાજુના સ્થળ છે જોવા જવાનું છે। રણુજામાં અમારો બીજો દિવસ છે। મસ્ત પ્લાનિંગ હતું, થોડીક વાર એવું થયું કે બસ કેન્સલ થઈ, ટ્રેન કેન્સલ થઈ, તો એવું લાગ્યું કે અમારે જવાશે જ નહીં, છતાં પણ બધું છેલ્લી ઘડીએ મસ્ત થઈ ગયું અને આવવાનું પણ થઈ ગયું ને ખૂબ મજા પડી ગઈ। મેહુલ નહોતા આવ્યા કામના લીધેથી, બાકી બે બાળકોને લઈને હું મમ્મી પપ્પા ભાઈ ભાભી સાથે આવી હતી। અને મસ્ત જોવા રણુજાની શેરીઓ છે જે હું તમને પણ બતાવું કે તમારે પણ મસ્ત દર્શન થઈ જાય। રામદેવરા પણ કહેવાય છે ને રણુજા પણ કહેવાય છે, આપણી ભાષામાં આપણે રણુજા કહીએ છીએ, જે રાજસ્થાનમાં આવેલું છે। મસ્ત મસ્ત શેરીઓને દર્શન કરતાં કરતાં અમે જોવો અહીંયા આગળ નીકળી ગયા છે અને રિક્ષાની પણ મજા લઈ લીધી હતી બધાએ। અને સૌથી પહેલાં રામદેવ પીર બાપાના જે માતાજી છે ચિલ્લાઈ માતા, તેના દર્શન કરવા માટે અમે સૌથી પહેલાં અહીંયા પહોંચી ગયા હતા અને મસ્ત દર્શન પણ કરી લીધા હતા। તો ગાઈઝ અહીંયા જો કેટલા બધા ઘોડા છે, નીલ જો અહીંયા દુર્વાને લઈને આટા મારે આપો હાલો ને। અહીંયા છે ને રામદેવ પીર બાપા છે, એના કુળદેવી છે ચિલ્લાઈ માતા, જેને આપણે શીતળા માતા કહીએ છીએ, એનું મંદિર છે જે મેં તમને બતાવ્યું મસ્ત। જો અહીંયા માતાજી છે અને આ બધા ઘોડા જોવે છે, અહીંયા ફોટાઈ પાડે છે ને। રણુજામાં અમારો બીજો દિવસ છે ને આજની અમારી ટ્રેન છે, પણ બહુ મજા આવી ગઈ દર્શન ને એવું કરીને। લોંગ વિડીયો કેટલાય સમયથી બનાવ્યો જ નથી, પણ આજે બનાવ્યો આપણે રણુજામાં હતા ને એટલે। જો અહીંયા ભાભી ફોટા પાડવા ઊભા રહી ગયા ઘોડા પાસે, લાઈ પાડી દો નીલ। ન્યા કેમ ઊભો, ન્યા કેમ ઊભો ફોટા પાડવા? ઘોડામાં વળી પાછું કાચ ને મોતીનું કેવું સરસ ડેકોરેશન કરેલું છે। કૌશિક કેવી જગ્યા છે, મજા આવી? એકદમ મસ્ત જગ્યા છે, ઘોડા બતાવ્યા। જો આ મારા મમ્મી છે અને આ મારા ભાભીની મમ્મી છે, મજા આવી ગઈ ને માસી? તો પછી કા અહીંયા ક્યારે આવો પાછા? માસી પહેલી વાર છે, મારી મમ્મી ચોથી વાર છે, હું ત્રીજી વાર છું। ઘણી બધી વાર આવી ગયા છે, મારે ત્રીજી વાર છે। મસ્ત ઘોડો છે દરવાજા, શું ના? જો આ માનતા કરી હોય ને પછી ઘોડા આપે, તો આવી રીતે ઘણા બધા ઘોડા છે અહીંયા। ચાલો तो यहाँ बैठे बैठे भुजा पसारी और भुजा को बचाया था वो ઓલા શેઠ દૂધતા હતા ને, यहीं बैठा बैठा भुजा पसारी यहाँ बचाई वाणिया। हाँ बोलूं तो सगुणा बेन बचावा। તો ધર્મભાઈ ગાડી લેવડાવી પાછી, કાલ તો બીજા ટોયસ લઈ દીધા હતા હો। નીલે ચશ્મા લેવડાવ્યા। ધમો અંદર રહેજે બેટા, ગાડી આવે છે એવું છે। હવે કોક કોક માણસો દેખાય છે, મંદિરે જવું હોય ને એટલે એવું છે। જો આવી શોપ છે રણુજા, જોઈ લ્યો। મંદિરે હવે દર્શન થશે તો હું તમને બતાવીશ, મંદિર નહીં તે દર્શન, બહુ તડકો છે। મમ્મી એમ કહેતી હતી કે વિડીયોને ઉતારવા દઈશ, ઉતારવા દઈશ તો કાંઈ નહીં, તો તમને બતાવીશું। હા લીધું ઈ જ, મોજડિયું બહુ મળે હો અહીંયા મસ્ત જો છે ને, પર્સ મોજડિયું પણ આપણે કંઈ જ લેવું નથી। મારા માટે મેં ₹1 શોપિંગ હજી નથી કરી, એક બ્રેસલેટ ને એવું નાનું નાનું લીધું। જો રાજસ્થાની પોશાક, આ ટાઈપના કપડાં લોકો પહેરે બધાય, ઉપર ચુંદડી ચણિયો ને એવું ઘણા બધા છે। જો જો આ ટાઈપના કપડાં લોકોને પહેરવાના હોય, નવી નવી હોય ને લગ્ન થયા હોય વધારે સરસ કપડાં પહેરે, બાકી આ ટાઈપના પહેરે। ચાલો જો મંદિરમાં પ્રસાદી લેવા પહોંચી ગયા છીએ, રોટલી શાક દાળ ભાત બધી વસ્તુ છે, બધાય જો આવી રીતે મસ્ત બેસી ગયા છે। મંદિરમાં પ્રસાદી લઈને પછી નીકળીએ એવો વિચાર છે। ચાલો મંદિરમાં છેલ્લો દિવસ છે, છેલ્લી વાર દર્શન કરી લીધા છે ને હવે આપણે નીકળવાનું છે। કા મમ્મી જાવું છે ને હવે? બે દિવસથી છીએ કા
બે નહીં, આમ તો એક જ દિવસ. કાલ રોંઢે પહોંચ્યા હતા આજ સુધીમાં. આજ રોંઢે દર્શન ઘણી વાર થઈ ગયા. હા, જો બહુ ટ્રાફિક હોય ને તો કેટલી બધી રેલિંગ છે. બીજ કેવું હોય ને ત્યારે બહુ જ ટ્રાફિક હોય. જો ત્યારે પછી જવાનું હોય એ બાજુથી મંદિર અંદરથી ને આ બાજુથી બહાર નીકળવાનું. ધર્મભાઈ જો આટા મારે, જો જાય, જો ભાઈ દુર્વાઈ આટા મારે, જો જો જો. ચાલો ગાઈસ, જો હવે રણુજાનો ટ્રીપ થઈ ગઈ છે પૂરી. સુરત જવા માટેની તૈયારી, અને આવ્યા ત્યારે બસમાં આવ્યા હતા અને હવે ટ્રેનમાં જવાનું છે. ટ્રેનનો ટાઈમ હજી થયો નથી પણ અમે પહોંચી ગયા છીએ. સરસ મને ભાઈ પહોંચી ગયા ને. નાનું એવું રેલવે સ્ટેશન છે જો અહીંયા, બહુ મોટું નથી પણ તોય તે ટ્રેન આવે. શુક્રવારે સીધી ટ્રેન અહીંયા આવે, શનિવાર હોય ને તો અહીંયાથી સીધી સુરત જાય, પણ આજે સોમવાર છે એટલે સીધી નહીં જાય, 2 વખત ચેન્જ કરવી પડશે. ટ્રેનનો એક ફાયદો ખૂબ જ સારો થાય કે બધા એકસાથે બેસીને મજા કરી શકીએ, ખાઈ પી શકીએ. બસમાં હોય તો બધાના સોફા અલગ અલગ હોય તો એકસાથે બેસી ના શકીએ. મારા 2 બાળકો જો મામા સાથે ઉપર અહીંયા બેસી ગયા છે. એનું જે ઉપરની સીટ હતી એમાં દુર્વા ને હું ને અમે બધા નીચે બેઠા હતા અને ખૂબ મજા પડી ગઈ હતી. ત્યાર પછી સવારે 5 વાગે અમે કાલુપુર સ્ટેશન અમદાવાદ પહોંચી ગયા હતા. ત્યાંથી અમારે બીજી ટ્રેન હતી જે ચેન્જ કરવાની. આ ટ્રેનમાં સવારે 7 વાગે બેસવાનું હતું ને 11 વાગે ત્યાં સુધીમાં તો સુરત પહોંચાડી જ દઈ. આ ટ્રેન સિટિંગ એરિયાવાળી હતી એટલે કે બેઠા બેઠા જવાનું હતું, પણ તો પણ મજા આવી ગઈ કારણ કે ટ્રેનની બહાર પણ નજારો મસ્ત દેખાય. એ જોતા જોતા ફાઇનલી અમે 11:30 સુરત પહોંચી ગયા. ફાઇનલી સુરત પહોંચી ગયા છીએ અને આપણે બેગ ને એવું બધું એમનેમ છે. નાઈ ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ, જમી લીધું છે. જો બેગ ને એવું તો હજી એમનેમ જ છે, કપડાં ને બધુંય. ને અમારા બાલ બચ્ચા જો અહીંયા સૂઈ ગયા છે 2. કેવો ઠાક લાગ્યો? મજા આવી? જરીકે નહીં લાગ્યો તને? હા, બાળકોને તો બહુ એનર્જી આવી જાય, વાત જ જવા દે. એને એનર્જી આમ ફટફટ આવી જાય. આખી રાત કોઈ નહોતું સૂતું કેમ કે ટ્રેનમાં ઠંડી લાગતી હતી અને હું ને ધર્મ 2 સાથે સૂતા હતા એટલે થોડીક પ્રોબ્લેમ થતી હતી, એવું હતું. ને અમારું ઘર જુઓ, રણ વિખણ છે, મશીનનું કામ ચાલુ છે. જુઓ, મમ્મી કામ કરે છે, મેં થોડું ઘણું કરાવ્યું આવીને, એવું બધું છે. હવે ટ્યુશનમાં જવાનો ટાઈમ થઈ ગયો છે કેમ કે આજે ચાલુ છે, તો હવે ત્યાં જઈશ, પછી આવીને થોડી વાર સૂઈ જઈશ ને બહુ જ આંખો બળે છે. ને વ્લોગનો એન્ડ આપણે અહીંયા જ કરી દઈએ. બધાને જય શ્રી કૃષ્ણ. Yeah. Are you good at it?